સમાચાર હવે બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં જાગીરદાર રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું અને સમાજના જે કુરિવાજો છે તે દૂર થયા, સાથે જ સમાજનું બંધારણ ઘડવા માટેનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠાના ઓગળના વડા ખાતે રાજપૂત સમાજનું સંમેલન યોજાયું। મોટી સંખ્યામાં જાગીરદાર રાજપૂત સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા। સમાજ સુધારા અને સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી મહાસંમેલન યોજાયું, જેમાં 7 વિભાગ જાગીરદાર રાજપૂત સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા। દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાનીમાં મહાસંમેલન યોજાયું, તો સામાજિક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉમટ્યા હતા। લગભગ અલગ અલગ 15 જેટલા મુદ્દાઓ સાથે સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। સમાજમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા પર ભાર મુકાયો। આ સાથે જ સમાજમાં જે કુરિવાજો ચાલે છે તે બંધ થાય તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો। સમાજ સુધારા માટે હવે સમાજો એક બાદ એક છે તે મેદાને આવી રહી છે। પહેલા ઠાકોર સમાજે પોતાના સમાજ માટે બંધારણ બનાવ્યું, તો ત્યારબાદ રબારી સમાજ પણ મેદાન આવ્યો અને હવે જાગીરદાર રાજપૂત સમાજ છે તે મેદાને આવ્યો છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે ઓગળના વડા ખાતે કહી શકાય કે જાગીરદાર જે રાજપૂત સમાજનું જે મહાસંમેલન તે યોજાવા જઈ રહ્યું। મોટી સંખ્યામાં અહીં આગળ આગેવાનો છે તે એકત્રિત થયા છે અને આજે મોટી સંખ્યામાં જે લોકો છે ઉપસ્થિત થશે અને પોતાનો સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને જે સમાજમાં કુરિવાજો છે તે દૂર થાય તેના માટેના પ્રયત્નો છે, તેના માટે આજે કહી શકાય કે ચર્ચાઓ કરવામાં આવશે। ત્યારે આપણી સાથે અહીંના કેટલાક જે આગેવાનો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે જાગીરદાર જે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, એવા કયા મુદ્દા લેવામાં આવશે જે સમાજ સુધાર થઈ શકે? આજે વડા ખાતે 7 વિભાગના રાજપૂત સમાજનું મહાસંમેલન આજે યોજાઈ રહ્યું છે। તેની અંદર સમાજના પ્રથમ મુદ્દો છે શિક્ષણનો, એકતા બનાવે અને શિક્ષણ ઉપર ભાર મૂકો। લગ્ન પ્રસંગની અંદર જે કુરિવાજો છે, ચોટલા પેટે જે રકમો આપવામાં આવે છે સદંતર બંધ કરવામાં આવશે। અત્યારે વધતા જતા સોના ચાંદીના ભાવથી દાગીનામાં પણ અંકુશ મૂકવામાં આવશે। સાથે સાથે મરણ પ્રસંગમાં જે કુરિવાજો છે, દાખલા તરીકે બારા તેરસ છે, ભાડા જે આપવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવશે। વિવિધ મુદ્દા ઉપર સમાજની અંદર જે આર્થિક બચત થશે એ શિક્ષણમાં વાપરશું। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને કુરિવાજો છે તેને નાથવા માટે કરીને હવે કહી શકાય કે જે જાગીરદાર રાજપૂત સમાજ છે તે મેદાન આવ્યો છે। આપણી સાથે અન્ય જે આગેવાન છે તે જોડાયા છે। શું કહેશો, સમાજમાં એવા કયા આજે નિર્ણયો લેવામાં આવશે? મારું નામ વાઘેલા વનરાજસિંહ કનકસિંહ વડા, ઉપપ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ। આ 7 પરગણાના જે આજે સંમેલન યોજાણું એની અંદર મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો હાજર રહ્યા અને સામાજિક બંધારણ જેવા કે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ, મરણ પ્રસંગમાં ખોટા ખર્ચાઓ એ રિવાજો દૂર થઈ અને સમાજ શિક્ષણ રીતે અને સમૃદ્ધિ રીતે સમૃદ્ધ બને અને શિક્ષણ થકી આ સમાજ વિકસિત બને। ને તો આપણી સાથે અન્ય જે વડીલ છે તે જોડાશે, તમને પૂછીશું। શું કહેશો દાદા, કેવા ખર્ચા જે કરવામાં આવતા હતા અને એ હવે ન થાય એના માટે શું કહેશો? મોટા ખર્ચા છે, બધા ગાઈડ નાખવાના છે, વધારાના આનો લેવડ દેવડમાં મર્યાદિત કરવાની છે। તો કહી શકાય કે જે આ જાગીરદાર રાજપૂત સમાજના આગેવાનો હતા તેઓ આજે ખૂબ મોટું સંમેલન યોજાવા જઈ રહ્યા છે। તેઓનું કહેવું છે કે જે કુરિવાજો હતા, જે ખોટા ખર્ચાઓ થાય છે તે ખોટા ખર્ચાઓને શિક્ષણ તરફ વાળવામાં આવે અને એ જે ખર્ચો હતો તે શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે, તેને લઈને અત્યારે જે ચર્ચા વિચારણા માટે ખૂબ મોટું મહાસંમેલન છે તે જે ઓગળના વડા ખાતે યોજાવા જઈ રહ્યું છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।